મહેસાણામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી। મોઢેરા ગામ પાસેનો હાઈવે પાણીમાં થયો ગરકાવ। વાહન ચાલકો થયા પરેશાન। ભરૂચના વાલિયાના દેસાડ અને દેહલી ગામ થયા પાણી। કીમ નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસતા લોકો ઘર છોડવા બન્યા મજબૂર। દાહોદ જિલ્લામાં વરસ્યો વરસાદ। વાંદરિયા ગામનું તળાવ થયું ઓવરફ્લો। પરેલ વિસ્તારના રેલવે ગરનાળામાં ભરાયા પાણી। દર્દીને લઈને જતી રિક્ષા પાણીમાં ફસાતા લોકો આવ્યા મદદે। સુરતના માંગરોળમાં વાંકલ ગામે ફરી વળ્યા ભૂખી નદીના પાણી। નદી કિનારાના મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોએ જાતે જ કર્યું સ્થળાંતર। અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક। વાત્રક અને માઝૂમ ડેમ ફરી છલકાયા। બાયડ અને ખેડા જિલ્લાના 15 તો માઝૂમ નદી કિનારાના 3 તાલુકાના 30 ગામો એલર્ટ પર। હડતાળ સંકેલવાના સરકારના આદેશ। 36 રેસિડેન્ટ તબીબોની મનમાની। હડતાળ યથાવત રાખવાનો કર્યો નિર્ણય। સ્ટાઇપેન્ડ અંગે પુનઃ વિચાર કરવા માંગ।